દાનપુરના ઘોડાજેર ગામે નકલી તબીબનો પર્દાફાશ. ડિગ્રી વિના લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલાતો ખેલ. આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી. દાહોદ જિલ્લાના ધનપુર તાલુકાના ઘોડાજેર ગામે સ્વાસ્થ્ય સેવાના નામે ચાલતા એક ગંભીર કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત ધરાવતા ન હોવા છતાં શમલ મંડલ નામના વ્યક્તિ દ્વારા દવાખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના ભોળા અને જરૂરિયાતમંદ લોકોના જીવને જોખમમાં મૂકીને આ વ્યક્તિ વર્ષોથી તબીબ હોવાનો ખોટો ડોળ કરી રહ્યો હતો. સ્થાનિક સ્તરે આ અંગેની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની વિગત મુજબ આ નકલી તબીબ દ્વારા ઘોડાજેર ચોકડી પાસે ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેની પત્ની અનુરાય પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જેણે માત્ર નર્સિંગનો અભ્યાસ કર્યો હોવા છતાં ડૉક્ટરની જેમ પ્રેક્ટિસ કરી રહી હતી. પકડાઈ જવાના ડરથી તેઓ ઘણીવાર દર્દીઓને માત્ર પ્રાથમિક સારવાર આપતા હોવાનો બચાવ કરતા હોય છે, પરંતુ તેમની પાસે કોઈ કાયદેસર માન્યતા કે મેડિકલ ડિગ્રી હોવાના પુરાવા મળ્યા નથી. તેમની આ ગેરકાયદેસર કામગીરીને કારણે સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હતા. આ મામલે સામે આવેલી સૌથી ચિંતાજનક બાબત એ છે કે સ્થાનિક આરોગ્ય વિભાગની નાક નીચે જ આ પ્રકારના બોગસ ક્લિનિક લાંબા સમયથી બેરોકટોક ધમધમી રહ્યા છે. તંત્રની રહેમ નજર અને બેદરકારીના કારણે આવા નકલી તબીબો નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે પૈસા કમાવવાની લાલચમાં રમત રમી રહ્યા છે. આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે શમલ મંડલ પાસે ખરેખર કઈ મેડિકલ લાયકાત કે ડિગ્રી છે તે તપાસનો મુખ્ય વિષય બન્યો છે. હવે સ્થાનિક સ્તરેથી એવી માંગ ઉઠી રહી છે કે માત્ર આ વ્યક્તિ જ નહીં, પરંતુ તેને આશ્રય આપતા સમગ્ર પરિવાર અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને છાવરતા જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને લોકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્રએ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન તપાસ કરીને આવા બોગસ તબીબો વિરુદ્ધ લાલાંક ફરી કરવી અત્યંત આવશ્યક બની છે.